અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં એક ફરિયાદ આવી હતી ને આ ફરિયાદ હતી એકાઉન્ટન્ટના નામે, જેણે 3,76,00,000 રૂપિયાની તેના જ સેટ પાસેથી છેતરપિંડી આચરી હતી। ઓશિયન વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની આ જે કંપની હતી તેમાં 11-12 વર્ષથી આરોપી છે, જેનું નામ છે ઇરફાન શેખ। તે એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો। તેના સેટ છે તે પોતે ભોળા હતા અને સંપૂર્ણ પૈસાનું ટ્રાન્ઝેક્શન આ ઇરફાન શેખ સંભાળતો હતો। તેણે 3,76,00,000ની છેતરપિંડી આચર્યા બાદ આ મામલો અમદાવાદ EOW શાખામાં આવ્યો છે। આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે। આ આરોપીઓએ SB કેમિકલ્સ અને તેની પત્નીના નામે FA ટ્રેડર્સ આ બે કંપનીઓ ખોલી હતી ને તેમાં તે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતો હતો। આરોપીને ઝડપ્યા બાદ EOWના ACPએ સમગ્ર ઘટનાને લઈને શું વાત કહી છે તે પણ આપ સાંભળી લો। આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે છેતરપિંડી ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે। જે ગુનાની હકીકત એવી છે કે આ કામે ફારૂક અહેમદભાઈ રસુલમિયા શેખ નાવ ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક રેડીમેડ વોશ કરવાની ફેક્ટરી ધરાવતા હતા। તેમના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે ઇરફાન ઇસ્માઇલ શેખ રહે દરિયાપુર નાવ ત્યાં નોકરી કરતા હતા 2008થી। અને આ કામના આ ઇરફાનભાઈ જે છે આરોપી એકાઉન્ટન્ટ, તેણે 2011થી આજ દિન સુધી જુદી રીતે 3,77,00,000 રૂપિયાનું ચીટિંગ કરેલું હતું। આ કામની એમો એવી છે કે આ એકાઉન્ટન્ટ છે એણે પોતાના નામે એક ફર્મ બનાવેલી હતી જેનું નામ SB કેમિકલ્સ છે, અને એની પત્ની નાઝિયા બાનુના નામે FA ટ્રેડર્સ નામની એક બીજી ફર્મ બનાવેલી હતી। અને આ કામના ફરિયાદી જે છે માલિક, એમને વિશ્વાસમાં લઈ તેમને જે વ્યવહાર થતા હતા, નાણાકીય વ્યવહાર, ચેક, એ ખોટી રીતે આ ફર્મમાં જમા કરાવતા હતા। અને આ કામના માલિકને જાણ થતાં ફેબ્રુઆરી 2024ની આસપાસ આ છેતરપિંડી કરતો હોવાની જાણ થતાં તેઓએ ઓડિટ કરતાં આ 3,77,00,000 રૂપિયાની ઉચાપત કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે। આ ગુનાના કામે આરોપી જે છે ઇરફાન ઇસ્માઇલ શેખ, તેની ધરપકડ કરવામાં આવેલી છે। અને આ ધરપકડ કર્યા બાદ આ કામના આરોપીએ આ રકમથી શું વસાવ્યું છે, તે પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે, તેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે। અને આ કામના આરોપીના રિમાન્ડ પણ માગવામાં આવી રહેલા છે। આ કામના આરોપી જે છે તેઓએ તેમની પત્નીના નામે FA ટ્રેડર્સ નામની ફર્મ બનાવેલી હતી, અને એમની પત્ની જે છે એમના એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે, અને આ રીતે તેઓએ પણ એમને મદદગારી થયેલા છે। પૈસા જમા કરવામાં આવ્યા છે, કયા એંગલથી ને કયા કારણોથી પૈસા, કયા રીઝનથી પૈસા જમા થયા? આ જે ફરિયાદી છે એમની ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ હતી, એમાં જે પૈસા રેડીમેડ કપડાં વોશ કરતા હતા એના જે બિલ આવતા હતા એ બિલ આ એકાઉન્ટન્ટના ધ્યાન ઉપર જ રહેતા હતા। અને એકાઉન્ટન્ટ જે હતો તે વધારે સાતીર અને વધારે અનુભવી થતો ગયો, અને આ કામના ફરિયાદી છે એમને જે ટ્રાન્ઝેક્શનનું એકાઉન્ટનું નોલેજ થોડું ઓછું હતું, એટલે આ કામનો આરોપી છે માલિકનો વધારે પડતો વિશ્વાસ સંપાદન કરી અને તેમની જાણ બહાર ઘણા બધા વ્યવહારો થતા હતા। તેમાંથી આ 3,77,00,000 રૂપિયાનું છેલ્લા 10-12 વર્ષમાં ચીટિંગ કરેલું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। એ પોતે એકાઉન્ટનો વિષય ભણેલા છે અને કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા છે। આરોપીની પત્નીની તપાસ કરતાં મળી આવેલા નથી, તેઓની તપાસ કરવામાં આવી રહેલી છે। આ હતા EOWના ACP ચાવડા, જેમણે છેતરપિંડી લઈને વાત કરી છે। સાથે સાથે આરોપી તો ઇરફાન શેખ ઝડપાઈ ગયો છે, પરંતુ તેની પત્ની છે તેને ઝડપવાની બાકી છે। સાથે સાથે આ મામલે હજી તે અન્ય પણ બીજી તપાસ કરી રહ્યા છે। નવજીવન ન્યૂઝની આ ચેનલને જોતા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર